નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. રાજકોટ આંબેડકર નગર એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકર નગરમાં ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે ભળતા લોકો રોડ ઉપર ઉતર્યા. રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 13 આંબેડકર નગરમાં છેલ્લા 10 વર્ષથી મૂંઝવતો પ્રશ્ન. આંબેડકર નગરમાં લોકોનો ટોળા એકઠા થયા પીવાના પાણીની લાઇનમાં ભૂગર્ભ ગટર ખરાબાનું પાણી મિક્સ થતા લોકો હેરાન પરેશાન. આંબેડકર નગરના લોકો રોડ ઉપર ઉતાર્યા. ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાતી હોય છે ત્યારે ભૂગર્ભ ગટરનું પાણી પીવાના પાણી સાથે ભરાઈ જાય છે અને પીવાનું પાણી ગંદુ આવે છે. લોકો બીમાર પડે છે, ઝાડા ઉલટી થાય છે. લોકોને કહેવું છે કે અમારે છેલ્લા 8મી 10 વર્ષમાં આવું થાય છે. જ્યારે ડ્રેનેજ ઉભરાય છે ત્યારે ખરાબાનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જાય છે. આનો હલ જલ્દીમાં જલ્દી કરવામાં આવે અને ડ્રેનેજની તમામ કુંડીઓ વ્યવસ્થિત રીતે પ્લાસ્ટર કરવામાં આવે. અમારે વેરા પણ ભરવા અને વેચાતું પાણી પણ લેવું. જો જલ્દી આનો નિવાળો નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરીશું, એવું લોકો અને સામાજિક આગેવાનોએ કહ્યું હતું. આંબેડકર નગરના આગેવાન રમેશભાઈ મુચડિયા, વજુભાઈ લુણસિયા, મુકેશભાઈ ડાંગર, નિલેશભાઈ મુચડિયા વગેરે આગેવાનો જગ્યાએ પહોંચી મામલો થારે પાડ્યો હતો અને લોકોને વિશ્વાસમાં લીધા હતા. રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ, રાજકોટ. Audio